નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. કોટાવડ શાળાની સુંદર પહેલ અને પ્રેરણાથી ઝેરી સાપ કરડેલ માસૂમની ગ્રામજનોએ સારવાર કરી નવજીવન આપ્યું. પાટણના કોટાવડ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓની આર્થિક પહેલ અને પ્રેરણાથી સમસ્ત ગ્રામજનો દ્વારા માનવતાની મહેક મહેકાવી ગામમાં રહેતા દરબાર પરિવારની માસૂમ દીકરીને ઝેરી સાપ કરડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાટણ હોસ્પિટલમાં ખસેડી 1 સપ્તાહ સુધી સમયસરની સારવાર અપાવી નવજીવન આપ્યા હોવાનું સામે આવ્યું છે. પાટણના કોટાવડ ગામમાં રહેતા સ્વર્ગસ્થ પ્રધાનજી દરબારની પત્ની અંબાબેન મહેનત મજૂરી કરીને પોતાના 3 સંતાનોને ભણાવવાની સાથે સાથે તેઓનું ભરણ પોષણ પણ કરે છે. ત્યારે તાજેતરમાં તેમની માસૂમ દીકરી મમતાને મોડી રાત્રિના સમયે ઝેરી સાપ કરડતા તેણી બૂમાબૂમ કરતા પરિવારના સભ્યોને તેણીને તાત્કાલિક સારવાર અર્થે પાટણની લાઈફ કેર હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં ફરજ પરના સેવાભાવી તબીબ દ્વારા તાત્કાલિક તેણીને ઓક્સિજન પર લઈને ઝેરના મારણ માટેની જરૂરી સારવાર શરૂ કરી અને મમતા સ્વસ્થ થતાં સમયની સાથે સાથે ખૂબ ખર્ચ થશે તેવું પણ જણાવતા માતા પિતા સહિત પરિવાર વિમાસણમાં મુકાયો હતો. ત્યારે આ બાબતની જાણ ગામની શાળાના સ્ટાફ મિત્રોને થતાં તેઓ વિદ્યાર્થીઓને સાથે રાખીને આ માસૂમની સારવાર માટે આર્થિક મદદની પહેલ કરી ગ્રામજનોને પ્રેરણા આપતા સમસ્ત ગ્રામજનોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી કરીને રૂપિયા 1.20 લાખનો ફાળો એકત્ર કરી ગામની આ માસૂમ દીકરીને 1 સપ્તાહ સુધી હોસ્પિટલમાં સારવાર કરાવી તબીબો દ્વારા તેને નવજીવન અપાવતા સ્વસ્થ બનેલ દીકરીની માતા અંબાબેન સહિત પરિવારજનોએ કોટાવડ શાળા પરિવાર સહિત સમસ્ત ગ્રામજનો સાથે લાઈફ કેર હોસ્પિટલના તબીબ સહિત સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કોટાવડ ગામની શાળા પરિવારની પહેલ અને પ્રેરણાનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં ગામમાં આવી કોઈ પણ ઘટના બને ત્યારે સમસ્ત ગ્રામજનો એકબીજાના સહયોગી બની રહે અને તેનું તરત નિરાકરણ લાવી માનવતાની મહેક મહેકાવે તેવું રહેલું હોવાનું શાળા પરિવારે જણાવ્યું હતું.